સુરતના અડાજણ વિસ્તારમાં અસામાજિક તત્વોએ મચાવેલો આતંકનો વિડીયો સામે આવ્યો છે, જેમાં પાનની દુકાન ચલાવનારે સામાનના પૈસા માંગતા અસામાજિક લુખ્ખા તત્વોએ તેના પર હુમલો કરી ઢોરમાર માર્યો હોવાનો વિડીયોમાં ઉલ્લેખ કરાયો હતો. તો આતંક મચાવનાર 2 આરોપીઓને પોલીસે પકડી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. સુરતના અડાજણ પોલીસ મથક વિસ્તારના નામે એક વિડીયો વાયરલ થયો છે. અડાજણ પોલીસ મથકની હદમાં પાલનપુર જકાત નાકા નજીક સંત તુકારામ પાસે SBI બેંક પાસે પાનની દુકાન ચલાવનાર યુવાને ત્યાં ગ્રાહક તરીકે આવેલા અસામાજિક તત્વોએ સામાનની ખરીદી કરી હતી. જો કે તે સામાનના રૂપિયાની માંગણી કરતા 4 થી 5 જેટલા અસામાજિક લુખ્ખા તત્વો ઉશ્કેરાયા હતા અને દુકાનદાર પર હુમલો કરી તેને ઢોરમાર માર્યો હતો. આ ઘટનામાં પાનની દુકાન ચલાવનારનું માથું ફોડી નાખી માર મારી અધમુવો કરી દીધો હોવાનું વિડીયોમાં દેખાય છે. જો કે હાલ વિડીયો વાયરલ થતા પોલીસે વિડીયોના આધારે તપાસ હાથ ધરી હતી અને સરાસ જાહેર આતંક મચાવનાર 2 આરોપીઓને પકડી પાડી એકને વોન્ટેડ જાહેર કર્યો હતો. તો આરોપીને પકડી પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કર્યું હતું.